નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટરની અંદર વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાની વાત કરવાની છે. સ્થિતિ ઉર્જા એટલે શું એની આપણે વાત કરી કે ભાઈ એકમ ધન વિદ્યુત ભારને આપણે અનંત અંતરેથી જ્યારે આપેલા વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં લાવીએ ત્યારે એને લાવવા માટે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને આપેલ ક્ષેત્રમાં લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ કંઈક કાર્ય કરવું પડે અને એ કાર્ય જે આપણે કર્યું હોય તે કાર્ય જ્યારે એને આપણે અનંત અંતરેથી ક્ષેત્રમાં લાવીએ ત્યારે તેમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય અને એ જે ઉર્જા છે એ ઉર્જાને મિત્રો સ્થિતિ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે અહીંયા કોઈ એક વિદ્યુત ભાર માટે નહીં, પણ જ્યારે વિદ્યુત ભારોનું તંત્ર હોય, એટલે જ મેં પ્રશ્ન અહીંયા એવો લખ્યો કે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાના સૂત્રો મેળવવાના છે. તો એમાંથી આપણે સૌપ્રથમ પહેલું જોઈએ, બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. ઓકે, આપણે સૌપ્રથમ કોઈ બે વિદ્યુત ભારો હોય અને એવું જે તંત્ર હશે એના માટે સ્થિતિ ઉર્જાના સમીકરણો કેવી રીતે મેળવી શકાય એની વાત કરીએ. તો અહીંયા આપણે પ્રારંભમાં અહીંયા કોઈ વિદ્યુત ભાર છે નહીં, એટલે સ્વાભાવિક છે કે એ કોઈ વિદ્યુત ભાર ન હોવાથી આપણે અનંત અંતરેથી જ્યારે વિદ્યુત ભારને લાવશું ત્યારે કોઈ કાર્ય કરવું પડે નહીં. તો આપણે જોઈએ, હું અહીંયા આકૃતિને પણ સમાવિષ્ટ કરીશ કે હું એક આકૃતિમાં એક્સ અક્ષ અને વાય અક્ષ દોરીશ. ઓકે, જે સમજવા માટે ન દોરો તો પણ ચાલે, યામાક્ષ પદ્ધતિ પણ વધારે ખ્યાલ આવે એટલા માટે આપણે અહીંયા યામાક્ષ પદ્ધતિ દોરીશું. ઓકે, આ એનું ઉગમ બિંદુ છે, એક્સ અક્ષ અને વાય અક્ષ, આ એનું ઉગમ બિંદુ. હવે અહીંયા માની લો કે અનંત અંતર છે. કયું છે? અનંત અંતર. ઓકે, આ અનંત અંતરેથી આપણે કોઈ એક વિદ્યુત ભારને અહીંયા લાવવો છે. આ જે બિંદુ છે એ બિંદુને આપણે દાખલા તરીકે અહીંયા લાવવો છે, એટલે આ બિંદુ પી છે. આ પી બિંદુ પાસે આપણે અનંત અંતરેથી અહીંયા વિદ્યુત ભાર છે એને લાવવો છે. કોઈ બે વિદ્યુત ભારનું તંત્ર લેવાનું છે, અહીંયા આપણે ખાસ નોંધવાનું છે. તો અહીંયા પ્રથમ હું એક Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી શું કરીશ? Q1 વિદ્યુત ભારને ગતિ કરાવતો અહીંયા આ માર્ગ સુધી આવી રીતે લાવી. રેડી ને? કયા વિદ્યુત ભારને? Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી P બિંદુએ લાવવાનો છે. આ P બિંદુ છે ઈ આ યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુથી કંઈક અંતર હશે, એટલે એ અંતરને નામ આપીએ આપણે R1 છે. ઓકે, આ R1 અંતરે આવેલું બિંદુ છે. હવે અહીંથી Q1 વિદ્યુત ભારને અહીંયા લાવીએ એટલે એના ઉપર શું કરવું પડે? તો કે કાર્ય કરવું પડે, કારણ કે એને લાવવા માટે
ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. પણ મિત્રો એ ક્યારે કરવું પડે? તો કે જો અહીંયા કોઈ ક્ષેત્ર ઉત્પન્ન કરતો વિદ્યુત ભાર આપેલો હોય તો આ વિદ્યુત ભારની જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવેલી હશે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં કે એ ક્ષેત્રમાં આ વિદ્યુત ભારને લાવવા કાર્ય કરવું પડે. પણ અહીંયા આપણે એવો કોઈ વિદ્યુત ભાર લીધો નથી એટલે કોઈ કાર્ય કરવું પડશે નહીં. ઓકે, એટલે હું અહીંયા લખું છું એટલે સમજાઈ જશે કે જો અનંત અંતરેથી Q1 વિદ્યુત ભારને R1 સ્થાન સદિશ ધરાવતા કોઈ P બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય હોય છે. એટલે કે W1 બરાબર 0. ઓકે, હવે આ કાર્ય શૂન્ય શા માટે મળે છે એની વાત કરીએ. આ કાર્ય શૂન્ય શા માટે મળે છે? તો કે અહીં Q1 વિદ્યુત ભાર ને કોઈ ક્ષેત્ર ની વિરુદ્ધ લાવવો પડતો નથી. ઓકે, અહીંયા આપણે અહીંથી અનંત અંતરેથી અહીંયા એક Q1 વિદ્યુત ભારને જ્યારે લાવીએ છીએ ત્યારે આ વિદ્યુત ભારને લાવવા માટે અહીંયા કોઈ વિદ્યુત ભાર હોય તો એના વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લાવવો પડે. પણ અહીંયા કોઈ વિદ્યુત ભાર છે નહીં એટલે આપણે અહીંયા વિરુદ્ધમાં લાવવો પડે છે પણ અહીંયા કોઈ કાર્ય કરવું પડશે નહીં. એટલે અહીંયા W1 બરાબર 0 છે એ મળે છે. વળી Q1 વિદ્યુત ભાર જ્યારે અહીંયા P બિંદુ પાસે આવી જશે એટલે સ્વાભાવિક છે કે આ Q1 વિદ્યુત ભાર પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવા લાગે છે. તો આપણે જોઈએ કે જો Q1 વિદ્યુત ભારને P બિંદુએ લાવતા તેના વડે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય અને તેથી તેનાથી ઓકે આ વિદ્યુત ભારથી આ જે છે તેથી Q1 વિદ્યુત ભાર વડે Q બિંદુએ વિદ્યુત સ્થિતિમાન આપણે શોધવું છે. તો એ વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે શોધીશું? તો કે ભાઈ Q બિંદુ છે એ માની લો કે અહીંયા છે, આ Q બિંદુ છે. ઓકે, અને આ Q બિંદુ
આપણને ખબર છે નહીં કે એનું આ પી બિંદુથી અથવા તો Q1 વિદ્યુત ભારથી અંતર કેટલું છે. તો એ અંતર આપણે દાખલા તરીકે અહીંયા આવી રીતે મેળવીશું. ઓકે, આ છે પી Q1 વિદ્યુત ભાર, અહીંયા આપણે Q2 ને લાવવાનો છે. પણ આ વિદ્યુત ભાર છે એ આ વિદ્યુત કે આ બિંદુ પાસે Q બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરે એના માટે આપણે Q1 વિદ્યુત ભારથી આ Q બિંદુનું અંતર આપણે દર્શાવીએ. તો અહીંયા મિત્રો આ જે અંતર છે એ આપણને પહેલા શરૂઆતમાં જોઈએ તો આ R1 અંતર છે, તો આ થશે R2 નામ આપીએ કહીએ. જો આ અંતર ઉગમ બિંદુથી P અંતર એટલે કે OP બરાબર R1 અંતર અને OQ બરાબર R2 હોય તો PQ બરાબર થાય R12 અથવા R21 એવું નામ આપી શકીએ. તો અહીંયા આપણે P થી Q સુધીનું અંતર R12 કહીએ. તો આપણે P બિંદુ પર રહેલા Q1 વિદ્યુત ભાર વડે R12 અંતરે આવેલા Q બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય તો અહીંયા લખાય કે Q1 વડે R12 સ્થાન સદિશ ધરાવતા Q બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે તો કે V1 કહીએ એને. તો V1 બરાબર બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર હતું કે પછી Q1 કોણ વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરે તો કે આ વિદ્યુત ભાર Q1 એટલે કે Q1 અને છેદમાં એ વિદ્યુત ભારથી જે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવાનું હોય તે બિંદુનું અંતર એટલે કયું કેટલું છે તો કે R12. ઓકે, તો મિત્રો આ આપણું સમીકરણ નંબર 2 એટલે કે વિદ્યુત સ્થિતિમાન આપણને અહીંયા મળ્યું. ઓકે, હવે આપણે જોઈએ હવે અનંત અંતરેથી આપણે Q2 વિદ્યુત ભારને કેપિટલ Q બિંદુએ Q1 વડે ઉદ્ભવતા ક્ષેત્રની વિરુદ્ધ લાવવા કરવું પડતું કાર્ય, જેને હવે આપણે પહેલા W1 કીધું એટલે અહીંયા કહીએ W2. ઓકે, તો W2 બરાબર કયા વિદ્યુત ભારને લાવીએ છીએ તો કે અનંત અંતરેથી આપણે Q2 વિદ્યુત ભારને લાવીએ છીએ. એટલે Q2 કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય એને ગુણ્યા કોઈ જે વિદ્યુત ભાર છે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એ વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન એટલે કેટલું તો કે V1 જે આપણે અગાઉથી અહીંયા મેળવી લીધું છે. તો આને સમીકરણ નંબર 3 કહીએ. હવે સમીકરણ નંબર 3 ની અંદર મિત્રો આપણે સમીકરણ નંબર 2 ની કિંમત છે એ મૂકવાની છે. એટલે થાય સમીકરણ 2 ને સમીકરણ 3 માં મૂકતા આવું સમીકરણ થશે કે W2 બરાબર Q2 ગુણ્યા V1. V1 ની કિંમત શું છે તો કે Q1
અને ગુણ્યા Q2 છેદમાં R12. તો આ સમીકરણ નંબર 4. આ સમીકરણ જે આપણને મળ્યું એ સમીકરણ મિત્રો અનંત અંતરે થી આપણે Q2 વિદ્યુત ભારને ઓકે કયા વિદ્યુત ભારને અનંત અંતરેથી Q2 વિદ્યુત ભારને Q1 વિદ્યુત ભારના ક્ષેત્રની વિરુદ્ધમાં લાવવો પડે. આના વડે જે વિદ્યુત ક્ષેત્ર હશે એ કઈ દિશામાં હશે તો કે આ દિશામાં. તો આપણે લાવીએ છીએ કઈ દિશામાં તો કે એની વિરુદ્ધ દિશામાં. એટલે કાર્ય કરવું પડે તો એ કેટલું કાર્ય કરવું પડે તો કે Q1 Q2 છેદમાં R12. તો હવે મિત્રો આ જે આપણને બે વિદ્યુત ભારો લાવી નાખ્યા, પેલા વિદ્યુત ભારને લાવવા દરમિયાન કરવું પડતું કાર્ય શૂન્ય હોય છે, કારણ કે એ સમયે અહીંયા આ વિસ્તારમાં કોઈ વિદ્યુત ભાર હોતો નથી અને એટલા માટે એને આપણે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં લાવીએ. અને વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં હંમેશા કાર્ય કેવું હશે? વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી છે. ઓકે, કારણ કે અહીંયા કોઈ વિદ્યુત ભાર હોય નહીં એટલે શૂન્ય મળે. પછી ઈ વિદ્યુત ભાર આવી જાય એટલે સ્વાભાવિક છે કે એના વડે કંઈક વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થાય જે આટલું હશે. અને ઈ વિદ્યુત સ્થિતિમાનમાં આપણે કોઈ એક બીજો વિદ્યુત ભાર લાવીએ એટલે આટલું કાર્ય કરવું પડે. તો મિત્રો હવે આપણે જોઈએ કે અહીંયા આપણને કુલ કેટલું કાર્ય કરવું પડશે. ઓકે, તેથી Q1 તથા Q2 વિદ્યુત ભાર ને ના તંત્ર પર થતું કુલ કાર્ય W બરાબર થાય W1 પ્લસ W2. પણ મિત્રો આ જે કાર્ય છે એને જ આપણે સ્થિતિ ઉર્જા કહેવાય, કારણ કે મેં તમને કીધું એમ કે અનંત અંતરેથી કે કોઈ વિદ્યુત ભારોને આપણે જ્યારે કોઈ વિસ્તારમાં લાવીએ ત્યારે જે કંઈ કાર્ય કરવું પડે એ કાર્ય તેમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય. અને સ્થિતિ ઉર્જા એટલે U, એટલે આ જે કાર્ય W છે એના બરાબર શું થાય? U. એટલે આપણે અહીં લખ્યું U બરાબર W, પણ W બરાબર W1 વત્તા W2 સમીકરણ 1 અને સમીકરણ નંબર 4 ની કિંમતો મૂકતા. ધેરફોર સ્થિતિ ઉર્જા કે ઉર્જા બરાબર W1 ની કિંમત 0 છે, W2 ની કિંમત K, Q1 Q2 છેદમાં R12. ધેરફોર આપણને Q1 અને Q2 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા મળે કે Q1 Q2 છેદમાં R12. એટલે કે સમીકરણ નંબર આ આપણે 5 મળ્યું. સમીકરણ 5 જે મળ્યું એ આપણને શું બતાવે છે? Q1 તથા Q2 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સમીકરણ. તો અહીંયા મિત્રો આપણો પ્રશ્ન હતો બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું આ સમીકરણ મળી ગયું. આ સ્થિતિ ઉર્જા ઉપરથી એવું તારણ કાઢી શકાય કે કહી શકાય કે કોઈ પણ બે વિદ્યુત ભારોનું જો તંત્ર હોય તો તેમાં તેની સ્થિતિ ઉર્જા એ કેટલી હશે? તો તે બે વિદ્યુત ભારોના સમપ્રમાણમાં હશે. જો અહીંયા U છે એ Q1 તથા Q2 ના કેવા છે? તો કે સમપ્રમાણમાં. અને U છે એ તેના અંતરના, એ અંતર એટલે કયું? તો કે ઉગમ બિંદુ સંદર્ભ બિંદુથી Q1 તથા Q2 વિદ્યુત ભારોનું જે અંતર છે અથવા તો Q1 અને Q2 વચ્ચેનું જે અંતર છે એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે સ્થિતિ ઉર્જા વિદ્યુત ભારોના સમપ્રમાણમાં, વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ આપણું સમીકરણ નંબર 5 એ બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સમીકરણ મળ્યું મિત્રો.